નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ વોર્ડ 19ની અંદર જે ભારતીય જનતા પાર્ટીના નવયુવક વડોદરા શહેર ભાજપ પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોનીજીનું આજે શુભેચ્છા સમારંભ રાખવામાં આવ્યું હતું। સાથે સાથે વોર્ડ 19ના જે નવા યુવક પ્રમુખ છે કમલેશભાઈ પાટણવાડિયા, એમનું પણ શુભેચ્છા સ્વાગત રાખવામાં આવ્યું હતું, જેના દ્રશ્યો અમે હાલ બતાવી રહ્યા છે। જે રીતના તરસાલી વિસ્તારની અંદર JK પાર્ટી પ્લોટ આવેલો છે, ત્યાં ખૂબ મોટી સંખ્યામાં વોર્ડ 19ના કાર્યકર્તા બધા જોડાયા હતા, જેના આપણે સીધો સંપર્ક જયભાઈ સોની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે। જે રીતના તમે જોઈ રહ્યા છો કે વોર્ડ 19ના કાર્યકર્તા દ્વારા જે વડોદરાના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જે રીતના દ્રશ્યો હાલ તમને બતાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે માંજરપુર વિધાનસભાના યોગેશ કાકા પણ અહીંયા હાલ ઉપસ્થિત છે। જે રીતના દ્રશ્યો વાત કરીએ बस आपका हो गया ना बाकी है। हाँ साहब थोड़ा चलो बस भारतीय जनता पार्टी वडोदरा महानगर वॉर्ड नंबर 19 द्वारा आज मारी नियुक्ति थी शहर अध्यक्ष तरीके, त्यारबाद स्वागत सन्मानનો कार्यक्रम राख्यो। साथे साथे अमरा वॉर्ड प्रमुखश्रीનું પણ જે નવનિયુક્ત છે એમનું પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। જ્યારે કાર્યકર્તાઓનું મિલન કાર્યક્રમ થતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક આનંદનું ઉલ્લાસનું વાતાવરણ હોય છે। આજે એવા જ પ્રકારના વાતાવરણમાં આ ખૂબ સરસ કાર્યક્રમ આયોજિત થયો છે અને બધા જ કાર્યકર્તાઓ બહુ સારી રીતે આજે ઉત્સાહથી આવ્યા અને મારું સ્વાગત કર્યું અને એવી જ રીતે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ સ્વાગત કર્યું। એ બદલ બધા જ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। ધન્યવાદ। હજુ હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને કાર્યકર્તાઓ પણ મને મળીને પરિચય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો જ્યારે એવા સૂચનો અમારા ધ્યાનમાં આવશે ત્યારે જરૂરથી જણાવીશું આપને। ધન્યવાદ। જી દર્શક મિત્રો, જે રીતના તમે જોયા કે જયપ્રકાશ સોની દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, સાથે સાથે વાત કરીએ તો વોર્ડ 19ના પ્રમુખ વાહ જોરદાર ઓળખાણ થઈ જાય પછી બિલકુલ જી દર્શક મિત્રો, જે રીતના વડોદરા શહેર પ્રમુખનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે, એવી રીતના વોર્ડ 19ના પણ આપણી સાથે નવયુક્ત જે પ્રમુખ છે એમની સાથે પણ ચર્ચા કરીશું। જી, આજે વડોદરા શહેરના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની સાથે આજે તમારું પણ વોર્ડ 19ના સ્વાગત કરવામાં આવ્યું છે, શું કહેશો? પહેલાં તો હું મારી વોર્ડ નંબર 19ની ભારતીય જનતા પાર્ટીની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે મને આટલી નાની ઉંમરમાં મને જે આ જવાબદારી આપી છે એ હું સૌને વિશ્વાસ અપાવું છું કે આ હું જવાબદારી હું પોતે સૌને સાથે રાખીને નિષ્ઠાપૂર્વક નિભાવીશ। મારા કોર્પોરેટરશ્રી હોય, મારા પૂર્વ પ્રમુખશ્રી હોય, મારા સાથી મહામંત્રીશ્રી હોય, હું સર્વેને ખાતરી આપું છું કે મને જે જવાબદારી આપવામાં આવી છે હું ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને હું સર્વે કાર્યકર્તાઓનો, મારા બૂથ પ્રમુખશ્રીઓનો, મારા શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જશ્રીઓનો સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલા ટૂંકા ગાળામાં એ લોકો મારે આમંત્રણને માન આપીને અહીંયા પધારે છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। જી, જે રીતના વાત કરે છે નવયુવક, કારણ કે આવો એક પહેલો સમારોહ છે કે જ્યાં વડોદરાના પ્રમુખ સાથે વોર્ડ 19ના પ્રમુખનો પણ સમારંભ રાખવામાં આવ્યો છે। આ એક ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી છે
પરિવર્તન ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ છે કે જેવું પરિવર્તન જરૂરી છે એ રીતને જ નવનિયુક્ત શહેર અધ્યક્ષ છે, નવનિયુક્ત વોર્ડ પ્રમુખ છે, એ લોકોનો આપણે ભારતીય સનાતન સંસ્કૃતિ એવું કહે છે કે કોઈ પણ આપણા ઘરમાં નવા મહેમાન આવ્યા હોય એનું બી આપણે સ્વાગત કરીએ છીએ. અતિથિ દેવો ભવ એ પ્રણાલીને ચાલુ રાખીને જ આપણી ભારતીય જનતા પાર્ટીએ આજે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. જી દર્શક મિત્રો, જે રીતના વોર્ડ 19ના નવયુવક પ્રમુખ જે કમલેશભાઈ પાટણવાડિયા હતા એમના દ્વારા પણ માર્ગદર્શન હેઠળ જે રીતના આયોજન કરવામાં આવ્યું છે એનું જણાવવામાં આવ્યું હતું. હાલ જે આપણા વોર્ડ 19ના જે કાઉન્સિલર છે ઘનશ્યામભાઈ પટેલ એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અરે જાઓ પછી અમારે છેલ્લે વોર્ડનો બહેનો જતા રહો. અમારા કાપતા નહીં. જી દર્શક મિત્રો, જેવું રહ્યા છો કે જે રીતના લોકો વોર્ડ 19ના જે કાર્યકર્તાઓ છે એમને ખૂબ ઉત્સાહભેર જે આપણા નવા નિયુક્ત જે વડોદરા શહેરના અધ્યક્ષ જે ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીની અત્યારે જે રીતના સ્વાગત સમારંભ રાખવામાં આવ્યો છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો દ્વારા એમની સાથે ફોટા પડાવવામાં આવી રહ્યા છે. એમને સ્વાગત કરીને એમને મળીને જે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો હાલ. સાથે સાથે વોર્ડ 19 દ્વારા પ્રીતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોણ બાકી છે? લોકોને આજે આગળ બાકી છે. તમારે જવું? અમારે બધા ગેંગ જ આવશે. હા ચાલો. કાકા જોડું ફોટા મોકલજો. તમારા મોબાઈલ ફોટો પર બધાનો આવ્યો પાડશે. ખાસ કરીને પાણી ચાલ જી દર્શક મિત્રો, આપની સાથે વડોદરાના વોર્ડ 19ના કાઉન્સિલર છે એમની સાથે પણ ચર્ચા કરીશું. જી ઘનશ્યામભાઈ, જે નવયુવક આપની સાથે ડૉક્ટર જયપ્રકાશ સોનીજી આજે સમારંભ રાખવામાં આવ્યો છે, શું કહેવાય? આજ રોજ વોર્ડ નંબર 19નો નવનિયુક્ત શહેર અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની તથા વોર્ડ નંબર 19ના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ પાટણવાડિયાનો અભિવાદનનો કાર્યક્રમ રાખેલો હતો. આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓનો ખૂબ મોટો ઉત્સાહથી પધાર્યા છે અને ખૂબ સારી વાતાવરણની અંદર આ લોકોનું અભિવાદન થયું છે. જે રીતના ડૉક્ટર જયપ્રકાશ સોની દ્વારા પણ કંઈક નવા નિયમોનું કે નવુંકરણ કરવાની વાત કરવામાં આવી છે, એ વિશે શું કહેવું? નવા નિયમ કે નવુંકરણ નહીં, એમનું કહેવું એવું છે કે આપણે જે છે હું છું તો હું કોઈની જોડે વાણી વર્તન વ્યવહાર કેવું કરીશ તો એ માણસ એવું જોશે કે ઘનશ્યામભાઈ પટેલને આ ભાજપ છે, તો હું કોઈની સાથે ખરાબ વર્તન કરીશ તો ભાજપ આવું ખરાબ છે. હું કોઈની સાથે સારું વાણી વર્તન વ્યવહાર કરીશ કે ના બહુ વ્યવસ્થિત રીતે કામ કરીશ અને સાંભળીશ એનું કામ કરીશ તો કે ના ભાજપ આ પ્રકારનું છે. એમને એવું કહેવું છે મને કે ભાઈ આપણે આપણી રીતે એવી રીતે ચાલીએ કે કોઈને પણ એવું થાય કે ના ભાજપ તો આવી રીતે કોઈ પણ કાર્યકર્તા નાનામાં નાનો હોય એના ફરિયાનો હોય, ભલે 10 જ કે 10 બૂથની એક બૂથની અંદર 10 કાર્યકર્તા પૈકીનો એક હોય, પણ એને જોઈને બીજા લોકો જોશે કે ભાજપ તો આ પ્રકારનું છે, એવું કહેવું છે એમનું. જે રીતના
આ પહેલી વાર વોર્ડ 19ના આપણે પ્રમુખનું પણ આવી રીતના જે શહેર પ્રમુખ સાથે સ્વાગત કરવામાં આવે છે એ પણ એક પહેલ તરીકે કહેવામાં આવે ગઈ વખતે એવું થયું હતું કે પહેલાં પ્રમુખ બનાવી દીધેલા હતા અને શહેર પ્રમુખ પાછળથી બનેલા હતા એટલે બેને અલગ અલગ થયા હતા. આ વખતે બંનેનું સાથે થયું છે એટલે બેને સાથે રાખ્યો છે. જી દર્શક મિત્રો, જે રીતના વોર્ડ 19ના કાઉન્સિલર ઘનશ્યામભાઈ દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે કે જે રીતના જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં વોર્ડ 19ના કાર્યકર્તા દ્વારા અહીં સ્વાગત વિધિમાં યોજાઈ રહ્યા છે. કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર સિંઘ.